ભાવનગરનું મહુવા અને આ જે ગીર, જુનાગઢ આજુબાજુના તમામ વિસ્તારોમાં જે વન્ય પ્રાણીઓ છે એમને લઈને ક્યાંક ને ક્યાંક જે હુમલા કરવામાં આવી રહ્યા છે, લોકો હેરાન પરેશાન છે, ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ, અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂત આગેવાન દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી હતી, વન વિભાગને ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી એવું કહેવામાં આવી રહ્યું છે. અને હવે આ તમામ બાબતોને લઈને ફરી એકવાર ખેડૂત આગેવાન મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક બાબત સામે આવી હતી કે જ્યાં ભાવનગરના મહુવાનું બાંભણિયા ગામ કે જ્યાં એક 10 વર્ષના બાળકને દીપડો લઈ ગયો હતો ને ત્યારબાદ એ બાળકનો મૃતદેહ મળી આવ્યો. આખી બાબતને લઈને વિસ્તારમાં પણ લોકોમાં ભારે રોષ હતો અને એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે 50 જેટલા દીપડાઓ એ વિસ્તારમાં છે. વન વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આખી બાબતને લઈને ખેડૂતોએ એક મોટું એલાન કર્યું છે અને ખેડૂતો તંત્રની સામે હવે ભેગા થવાના છે. વધુમાં તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. મારું નામ વાળા ભરતસિંહ પોપટવા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વગેરે જિલ્લામાં ઘણા વર્ષોથી અને હમણાંથી તો રોજબરોજ સિંહ, દીપડા, રોજ ભૂંદડા વગેરેનો ત્રાસ છે. એનાથી ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો અને માલધારીઓ ત્રાહિમામ પોકારી ગયા અને સિંહ ને દીપડા રોજ બરોજ અવારનવાર ગામડામાં અને રેવન્યુ ખેડૂતોના ખેતરમાં આવી અથવા તો માલધારીના જોખમાં ગમે ત્યારે ત્રાટકે અને 2-5 ઘેટા બકરા, 5-25 ઘેટા બકરા, ક્યારેક તો 40 ઘેટા બકરા, એવી રીતેથી પશુપાલકો ખેડૂતોના ગાય ભેંસ ઉપર પણ શિકાર કરી અને એને ફાડી ખાય છે. એટલે અમારા કિંમતી પશુ અને ક્યારેક માણસોને પણ રોજ બરોજ ફાડી ખાય છે. નાના બાળકો અમારા હાથમાં રમતા હોય એને ખેંચી જાય, રમતા બાળકો હોય એને ખેંચી જાય. એટલે હવે અમારી એક જ માંગણી છે અને એ માંગણી માટે આપણે અગાઉ પણ જાહેરાત કરેલી છે અને પાછા આજે જાહેરાત કરી હતી કે મહુવાની અંદર વડલી ભૂતનાથ મંદિરે તારીખ 31/7/2026 અને શુક્રવાર અષાઢ વદ બીજના દિવસે સવારે 10-10:30 કલાકે ભૂતનાથ મંદિરે તમામ ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો, માલધારીઓ વગેરે તમામને હાજરી આપીએ અને આ આપણો પોતાનો પ્રશ્ન છે અને આપણો કાયમી અને ઉકેલ માટે આપણે શું કરવું એની મામલતદાર સાહેબ અને થ્રુ આપણે સરકારમાં આપણી રજૂઆત પહોંચાડવાની છે. એટલે આપ સૌને અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને તમામ રાજકીય પક્ષના નેતાઓને પણ જેને ખેડૂતોને હિત હોય, સામાજિક આગેવાનો હોય, સામાજિક સંગઠનો હોય, ધર્મના વડાઓ હોય અને જીવદયા પ્રેમી તમામને સાથે મળી અને આપણે આનો કાયમી અને સારો ઉકેલ શું આવે એ જ અમારે ગોતવાનું છે. બાકી હવે અમારે ખેડૂતોને, પશુપાલકોને, ખેતમજૂરોને અને માલધારીઓને અમારા ગામડાની અંદર ને રેવન્યુ વિસ્તારમાં સિંહ, ભૂંદડા, દીપડા કે રોજ ગળી જાય અને અમારું બધું પાક મેદાન કરે અને અમારા પશુઓને પાડી ખાય. એટલે હવે અમારે જોતા નથી, તમારે જ્યાં રાખવા ત્યાં અગાઉ પણ સરકારે રોજને મારી નાખવા માટે સરપંચોને આદેશ કરેલો અને ભરાકે દેવા. એવી જ રીતે અગાઉના રાજા મહારાજાઓ કે રામાયણ કાળમાં રાજા દિલીપે પણ ગાય ઉપર હુમલો કર્યો. એટલે દિલીપ રાજાએ સિંહને મારી નાખ્યા. તો એવા તો હજારો દાખલા છે કે સિંહ ને દીપડાને જ્યારે હુમલા કરે, માણસો ઉપર હાનિ કરે અને પશુઓને ખવડાવતા હોય, ગામડાઓમાં ભય ફેલાતા હોય, ફફડાટ હોય, ત્યારે રાજાઓ અને બાદશાહો પણ સિંહ દીપડાના શિકાર કરી અને એને ખતમ કરતા. તો હવે અત્યારે ખતમ કરી નાખો એવી અમારી વાત નથી. બાકી ઉપદ્રવ બહુ વધે તો કોઈ પણ ચીજનો નાશ કરવો પડે અને સરકારને અમારી 20 વર્ષની વાત છે કે ભાઈ તમે આનું ખસીકરણ કરી નાખો. એટલે માણસોનું ખસીકરણ થતું હોય તો સરકારને પછી આ સિંહ, દીપડાનું, રોજ ભૂંદડાનું ખસીકરણ કરવામાં વાંધો શું છે? એનો સરળ ઉપાય છે અને તે છતાંય ન હોય તો સરકાર એને જે કરવું હોય કરે. એનું 1400 કિલોમીટર વિસ્તારમાં
સિંહ દીપડા રોજ ભૂંડના જંગલી પ્રાણી રાખે, અમારા ખેતીવાડીમાં નહીં, ખેતીવાડીમાં આવશે અને ખેતીવાડીમાં કાંઈક થશે ને ખેડૂતો જો કાંઈ પણ કરે તો એને હવે પછી સરકારે ગંભીરતાપૂર્વક નોંધ લેવી, એને કાંઈ થાય જંગલી પ્રાણીઓને તો ખેડૂતોને પશુપાલકોને હેરાન કરવાના રહેશે નહીં. તેમ છતાંય જો કાંઈ ઠાગા ઠૈયા કરશે અને એના કાયદા ગમે એ કરો, આનો કોઈ મને તો દૂર સુધી ઉપાય દેખાતો નથી, છતાં બધા સાથે મળી અને આપણને એક ઉપાય બતાવે તો અમને કાંઈ વાંધો નથી. બાકી 31 તારીખે અમે છેલ્લું અલ્ટિમેટમ આપવાના જઈએ અને પછી ખેડૂતો, પશુપાલકો, ખેત મજૂરો અને માલધારીઓ શું કહેવા માંગે છે એ આગળની રણનીતિ અમે ઘડશું. જય હિન્દ, જય ભારત. એટલે હવે 31 તારીખે ખેડૂતો ભેગા થવાના છે એવી બાબત પણ સામે આવી છે. આ વાતને લઈને આના પહેલા પણ અનેકવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એવું પણ કહી દેવામાં આવ્યું હતું કે હવે આ વિસ્તારોમાં જો દીપડા, સિંહ આ પ્રાણીઓ જોવાયા તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો હવે એમને મૂકશે નહીં. પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારે વન વિભાગ દ્વારા એવી કાર્યવાહી નથી કરવામાં આવી રહી કે જેના કારણે લોકો સુરક્ષિત અનુભવ કરે. અને હવે આ આખી બાબતને લઈને ખેડૂતો ભેગા થવાના છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.